વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનો બે કાંઠે વહેતી મહી નદીમાં ખાબક્યા હતા, જેમાં 2 વ્યક્તિઓના મોતની આશંકા સેવાઈ રહી છે, જ્યારે 3 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। સાથે પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના મુજપુર ગામ પાસેથી પસાર થતી મહી નદી ઉપર આણંદ જિલ્લાને જોડતો 45 વર્ષ પૂર્વે બ્રિજ બનાવાયો હતો, જે પાદરા ગંભીરા બ્રિજ તરીકે ઓળખાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ બ્રિજ જર્જરિત થઈ ગયો હતો। દરમિયાન આજે વહેલી સવારે મુજપુર પાસે બ્રિજના વચ્ચેથી ટુકડા થઈ જતા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા એક પછી એક 4 વાહનો બ્રિજ પાસેથી બ્રિજ નીચેથી પસાર થતી અને બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા। ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાથી તેની જાણ મુજપુર ગામના લોકોને થતા લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા અને મહી નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને મહી નદીના વહેતા પાણીમાં તડફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા હતા। જોકે આ ઘટનામાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સો પણ પહોંચી ગઈ હતી। મુજપુર પાસેના ગંભીરા બ્રિજ ઉપર બનેલી ઘટનાને પગલે બ્રિજ ઉપર કરુણ ચિચિયારીઓએ સન્નાટો પાથરી દીધો હતો। બીજી બાજુ રોકડ વચ્ચે સ્થાનિક ગામ લોકોએ તથા તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। તંત્ર દ્વારા નદીમાં પડેલા વાહનોને બહાર કાઢવાની તેમજ તરવૈયાઓ દ્વારા મહી નદીમાં દેખાઈ રહેલા મૃતદેહો બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પાદરા અને આણંદ જિલ્લામાં હાહાકાર મચાવી મૂકનાર આ ઘટનાની જાણ થતાં ટોળે વળેલા લોકોનો તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો। લોકો જણાવી રહ્યા છે કે 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે। દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો। વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી પરના 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી પડતા પાદરા મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તે સાથે પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગયું હતું। આ બનાવની જાણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને પીઆઈ સિસોદિયા પણ સ્ટાફની સાથે સ્થળ ઉપર દોડી રહ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી। સાથે એક બ્રિજમાં વ્હીકલ જે છે બ્રિજથી પડી ગયા એવી ઘટનાની ખબર આપણે મળી હતી। તો આ ઘટનાને આપણે જાણ હોતા જ આપણે ઈઆરસી ટીમને અહીંયા મોકલી દીધું। સાથે મારી 2 ટીમ પણ અહીંયા આવી ગઈ છે। રેસ્ક્યુ અને સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન આપણે ચાલુ રહ્યું છે। 4 થી 5 વાહનો તો અત્યારે આપણે ટીમથી આપણે જોઈ રહ્યા છે, બાકી રેસ્ક્યુ ઓપરેશન આપણે ચાલી રહ્યું છે। રેસ્ક્યુ આપણે અત્યારે કંઈક લોકોને રેસ્ક્યુ કરાવી છે, બીજી આપણી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે। હજી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। રેસ્ક્યુ ઓપરેશન પતા પછી આપણે બધી બચાવ કામગીરીમાં આપણે કયા સાધન સામગ્રીનો ઉપયોગ કરી અત્યારે આપણે બોટ છે, ક્રેટર કટર આપણે યુઝ કરી રહ્યા છીએ, સાથે સાથે આપણે જેસીબી સ્થાનિકોની મદદ લઈને આપણે કામ કરી રહ્યા છીએ। આપણે ગંભીરા બ્રિજ ઉપર જે દુર્ઘટના ઘટી છે એમની અંદર રેસ્ક્યુ કામગીરી હજુ ઓનગોઈંગ છે। એમની અંદર જે વાહનો છે વાહનોને આપણે બહાર કાઢીને એમની અંદરથી માનવ હાનિ ઓછી થાય દિશાનો પ્રયત્ન કરીએ છીએ। અત્યારે 5 ઇન્જર્ડ છે, એમની સારવાર ચાલી રહી છે। એમાંથી જે સીએચસી પરથી હતા એમને બધાને આપણે એસએસજી રિફર કર્યા છે। આ સિવાય જે ડેડ બોડી મળી છે એમનું આપણે ઇન્ક્વેસ્ટ અને પોસ્ટમોર્ટમની કામગીરી અત્યારે સીએચસી ઉપર ચાલી રહી છે। રેસ્ક્યુ કામગીરી હજુ ઓનગોઈંગ છે। આમની અંદરથી વાહનો જે પહેલાં નાના વાહનો હતા જેમની અંદર પેસેન્જર્સ વધારે હતા એ આપણે બહાર કાઢ્યા છે। ભારે વાહનો છે એમને આપણે બહાર કાઢીએ છીએ, પણ એ સામાન્ય રીતે મેન્યુઅલ એફર્ટ્સથી નહીં નીકળે, એના માટે આપણે મિકેનિકલ એફર્ટ્સ લગાવીએ છીએ। એમના માટે રસ્તો થઈ રહ્યો છે। થોડી વારમાં એ ભારે વાહનો કાઢવાની પણ કામગીરી હાથમાં ધરાશે। આપણે અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી પહેલાં પૂરું કરીએ, ત્યાર પછી આપણે એનું એસેસમેન્ટ આગળના તબક્કે કરીશું। હાલના તબક્કે આપણે જે સીએચસી ખાતે એમને રવાના કરીએ છીએ અહીંથી। અત્યાર સુધીમાં આપણને 9 ડેડ બોડીઝ મળી છે અને આપણે એમને રવાના કરી શક્યા। અત્યારે ઇન્ક્વેસ્ટ અને પોસ્ટમોર્ટમની કામગીરી ઇન્જર્ડ અત્યારે 5 ઇન્જર્ડ થયા છે, એમને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ। આ સિવાય એક પેશન્ટ હજુ હમણાં પહોંચ્યું છે, એમને પણ આપણે સારવાર તાત્કાલિક ચાલુ છે। બ્રિજની વર્ષોથી રજૂઆત હતી, જર્જરિત છે, આનો સ્ટેબિલિટી રિપોર્ટ થયો તો કોણ જવાબદાર આના માટે? વિશેષ કરીને આમનું વિગતવાર આપણે આ માહિતી આપની સાથે પણ શેર કરીશું, પણ વિગતવાર આમની અત્યારે પ્રાથમિકતા આપની રેસ્ક્યુ ઓપરેશનની છે। એક વખત રેસ્ક્યુ ઓપરેશન થાય ત્યાર પછી એમનું એસેસમેન્ટ કરીને આગળની કાર્યવાહી ચોક્કસથી હાથ ધરીશું, પણ હાલના તબક્કે આપની પ્રાથમિક ભૂમિકા રેસ્ક્યુની છે। અહીંયા આપણી તમામ ટીમો, એમની અંદર નગરપાલિકાની ટીમ, સ્થાનિક આપણા તરવૈયાઓ, સ્થાનિક લોકો, એનડીઆરએફની ટીમ, વીએમસીની ટીમ, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, પ્રશાસન અને પોલીસ તંત્ર, આ તમામ અહીંયા રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે।
એટલે આપણી પ્રાથમિકતા રેસ્ક્યુના ઓપરેશનને અત્યારે પ્રાધાન્ય આપવાનું છે. સાહેબ રેસ્ક્યુ પડકારજનક થયું વિશેષ કરીને ઉપરના ભાગે ક્રેન પહોંચી શકે એવી પરિસ્થિતિમાં નથી. ક્રેન ત્યાં કેમ કે બ્રિજ જર્જરિત છે એટલે ત્યાં ક્રેન મોકલી શકે એવું નથી, એટલે ઉપરના ભાગમાંથી થઈ શકે એવું નથી. અહીંથી પણ આપણે સીધા વાહનો કેમ કે અંદર જઈ શકે એમ નથી, પાણીની ઊંડાઈ વધારે છે, એટલે આ કિસ્સાની અંદર મેન્યુઅલ એફર્ટ્સ કરીએ છીએ. પણ હવે આપણે જે ખાસ કરીને મોટા વાહનો છે એમને કાઢવા માટે, આપણે ટ્રક્સ વગેરેને કાઢવા માટે મેન્યુઅલ એફર્ટ્સ કદાચ કામમાં નહીં લાગે, એટલે આપણે જેસીબી અને ક્રેન મારફતે પણ પ્રયત્ન ચાલુ ક્રેન બ્રિજ ઉપર નથી જઈ શકતી તો અત્યાર સુધી વાહન કેમ જવા દીધા? વિશેષ કરીને જુઓ, અત્યારે હાલના તબક્કે ક્રેન જે તૂટેલો બ્રિજ છે એ ભાગની અંદર નથી જઈ શકતી, અને એ બ્રિજના ભાગમાં કેમ કે બિલકુલ નીચેના ભાગમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે, એટલે આ કિસ્સાની અંદર જો ક્રેન જાય તો એ કિસ્સાની અંદર ત્યાં એમને નુકસાન થવાની શક્યતાઓ છે. એટલે અગત્યનું એ છે કે આ તબક્કાની અંદર આપણે રેસ્ક્યુ ઓપરેશનને પ્રાથમિકતા આપીએ. રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયા પછી વિગતવાર આમનું એસેસમેન્ટ કરીને આપણે સુધી માહિતી પણ આપીશું.